મોરબીમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસ અને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। મોરબીના ગાંધીચોક વિસ્તારમાં કોંગ્રેસે ખાડામાં નાળિયેર વધેરીને વિરોધ કર્યો અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। આ ખાડા નિર્દોષોનો જીવ લે તે પહેલા જ સમારકામ કરવાની માંગ ઉઠી છે। કોંગ્રેસે રસ્તા પર પડેલા ખાડામાં બેસીને ફૂલહાર અર્પણ કર્યા અને નારિયેળ વધેરીને ભગવાનને પ્રાર્થના કરી કે મહાનગરપાલિકાના પદાધિકારી કે અધિકારી સાંભળતા નથી। જો આગામી દિવસમાં ખાડા નહીં પુરાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। બહુ હેરાન છે। 12 મહિનાથી સતત એક જ ધારો રોડ કે જ્યાં બહુ ખાડા થઈ ગયેલા છે, માણસો અથડાય છે, પડે છે અને 12 મહિનાથી એક જ ધારી પરિસ્થિતિ કે આવે ત્યારે ખાલી ખાડા બુરાઈ જાય છે। 8-10 દી 15 દી રહીએ છે, પાછું હતું એ નહીં। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મોરબી મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે। આ તમામ વેપારીઓને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમારી સાથે જોડાઓ, આવો અમારી સાથે ખુલીને આ લડત કરો।